હવે આ ખેતરની અંદર તમાકુ રોપે 2 મહિના થયા છે. જો 2 મહિનાની તમાકુ કેવી છે. હવે આની અંદર અમે લગભગ દર વર્ષે 12-17 સુધીના પાન રાખીએ છીએ અને ઉત્પાદન વીઘે 40 મણ સુધીનું તો નીકળે જ છે. હવે કોઈ જગ્યા પર 13-45 કરતા હોય તો 7-8 પાનમાં ખૂટી કાઢે અને એનું કંઈક વજન વીઘે 15-20 મણ નીકળતું હોય છે. હવે આ ખેતરની અંદર એક એવા 2 છોડવા મળ્યા કે જેના પાન 22 છે. જો તમને ગણી બતાવું, આ બંને છોડ છે. હવે ક્યાંથી કેવી રીતે ધરુની અંદર આવી ગયા હશે, પણ આ જો 2 મહિનાનો છોડ કેટલો ઊંચો છે બીજા બધા છોડવા કરતા. જો અને આના પાન આખા 22 છે. હવે જો તમને બતાવી દઈએ નીચેથી. જો એક તો આ 2 તો નીચેના ગારિયા બની ગયા. આ જો ધોવાઈ ગયા. એટલે આમ ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 સુધી તો છે. આમાંને અહીંયાથી ભાગી કાઢીએ એટલે આ પણ મોટું પાન થઈ જવાનું, કારણ કે હજુ તો આની જોડે 3 મહિનાનો સમય તો છે, 2-3 મહિનાનો. એટલે જો 24 પાન સુધીનો આ છોડવો છે. હવે આ બીજી જાત હશે, બાકી 53 હોય 13-45 હોય તો આટલા બધા પાન તો આવે નહીં.